ખોખવાડા ફાટકથી ગાદોઈ ટીનમસનો રોડ ડાંબરનું નામો નિશાન નથી, ફક્ત ધૂળ અને ખાડાઓનું સામ્રાજ્ય. જૂનાગઢ વેરાવળ નેશનલ હાઈવે NH51 में માણાવદર સાથે જોડતો ખોખવાડા ફાટકથી ગાદોઈ ટીનમસ સુધીનો મહત્વપૂર્ણ રાજ્યમાર્ગ આજે એવી હાલતમાં છે કે તેના પર ડાંબરનું નામો નિશાન પણ જોવા મળતું નથી. રોડની જગ્યાએ ઊંડા ઊંડા ખાડા, પથ્થરો અને ધૂળના ગોટેગોટ ઢગલા થઈ ગયા છે. વરસાદની સિઝનમાં તો આખો રોડ કાદવના કીચડમાં ડૂબી જાય છે, જ્યારે ઉનાળામાં ધૂળના ગોબા ઉડે છે. સ્થાનિક લોકો કહે છે, આ રોડ ક્યારેય ડામરવાળો હતો એવું તો અમને યાદ પણ નથી. છેલ્લા 5-7 વર્ષથી તો ડામર ઉખડીને પૂરો ખત્મ થઈ ગયો છે. હવે તો લાગે છે કે આ કોઈ જંગલનો કાચો રસ્તો છે, નહીં કે ગુજરાતનો રાજ્યમાર્ગ. આ માર્ગ પરથી રોજ સેંકડો વાહનો, ટ્રક, ટ્રેક્ટર, બસ, બાઇક અને કાર પસાર થાય છે, પરંતુ દરેક વાહનનું સસ્પેન્શન, ટાયર કે કમર તૂટવાના રસ્તે છે. ખેડૂતોનો માલ બજાર સુધી પહોંચવામાં મોડું થાય છે, વિદ્યાર્થીઓ સ્કૂલ કોલેજ મોડા પહોંચે છે અને અકસ્માતોનું જોખમ દિવસે ને દિવસે વધી રહ્યું છે. ભાજપ સરકાર મોટા મોટા હાઈવે અને એક્સપ્રેસવેની વાતો કરે છે, પણ અમારા ગ્રામ્ય રોડની આ હાલત જોઈને લાગે છે કે અમે તો હજુ પણ આઝાદી પહેલાના જમાનામાં જીવીએ છીએ, એમ એક સ્થાનિક યુવાને ગુસ્સે ભરાઈને કહ્યું. આટલી ખરાબ હાલત હોવા છતાં રોડ વિભાગ કે સ્થાનિક તંત્ર તરફથી કોઈ હલચલ નથી. હવે ગ્રામજનોમાં રોષ વધી રહ્યો છે અને ટૂંક સમયમાં આંદોલનની તૈયારી પણ થઈ રહી છે. પ્રશ્ન એ છે કે ડામરનું નામો નિશાન ન રહ્યું એ રોડને ક્યારે વિકાસનો ડામર મળશે કે ફરી એકવાર ચૂંટણીની જાહેરાતની રાહ જોવી પડશે? ત્યાંના ધારાસભ્ય શ્રી અરવણભાઈ લાડાણી પણ કોલ ઉપાડતા નથી. આ બાબતે ચર્ચા વિચારણા કરવાની હતી. બ્યુરો ચીફ સરફરાઝ રફાઈ.